સ્વાગત છે મિત્રો તમારું ઇતિહાસના 50 પ્રશ્નોની સિરીઝમાં। જે આજે આપણે ઇતિહાસનો પહેલો વિડીયો મૂકીએ છીએ। તો શરૂઆત કરીએ ઇતિહાસના પિતા। તો ઇતિહાસના પિતા છે હેરોડોટસ। ભારતીય ઇતિહાસના પિતા। તો ભારતીય ઇતિહાસના પિતા છે મેગેસ્થનીસ। હિસ્ટોરિકા પુસ્તકના લેખક તો છે હેરોડોટસ। ઇતિહાસ શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? તો સંસ્કૃત ભાષામાંથી। ઇતિહાસ શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી બન્યો હતો? ઇતિ વત્તા આસ ઇતિહાસ। ઇતિ આસ શબ્દનો અર્થ તો આ પ્રમાણે હતું એવો થાય છે। અભિલેખોનું અધ્યયન કરતું શાસ્ત્ર તો એ છે એપિગ્રાફી। અભિલેખોની લિપિઓના અધ્યયન કરતું શાસ્ત્ર તો એ છે પેલિયોગ્રાફી। સિક્કાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર તો એ છે ન્યુમિસ્મેટિક્સ એટલે કે મુદ્રાશાસ્ત્ર। સૌથી પ્રાચીન સિક્કાઓ કયા નામે ઓળખાતા? તો आहत સિક્કાઓ। પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કે કાશ્યાપર્ણ। વૃક્ષની છાલ પરથી પાંડુલિપિ દ્વારા લખાયેલ પ્રાચીન લખાણ ધરાવતા પત્રો તો તાડપત્રો। ભોજપત્રોમાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ થાય છે? તો હિમાલય ક્ષેત્રમાં થતા ભુર્જ નામના વૃક્ષોની છાલનો। ભારતીય પુરાતત્વ ખાતાના જનક તો સર એલેક્ઝેન્ડર કનિંઘહામ। ભારતીય પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના જનક તો રોબર્ટ બુશફૂટ। તાંબાની પતરીઓ પર લખાયેલ પ્રાચીન લખાણ કયા નામે ઓળખાય? તો કે છે તામ્રપત્ર। રાષ્ટ્રીય અભિલેખાગાર કયા સ્થળે? તો દિલ્હીમાં। ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા કાળથી થાય? પ્રાગ ઐતિહાસિક કાળ। પ્રાગ ઐતિહાસિક કાળની લિપિ તો કોઈ લિપિ ન હતી। પુરાતન પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ વચ્ચેનો યુગ તો મધ્ય પાષાણ યુગ। આર્કિયોલોજી ઓફ ગુજરાત પુસ્તકના રચયિતા હસમુખ સાકળિયા। ગુજરાતના ઇતિહાસ પુસ્તકના લેખક પ્રાણલાલ એલએલસી ડોસા। ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક અવશેષ સંશોધન કરતા રોબર્ટ બુશફૂટ। કોઢ અને પેડામલીમાં 1893માં। પ્રાગ ઐતિહાસિક પછીનો સમય આદ્ય ઐતિહાસિક કાળ। ગુજરાતનો આદિમાનવ કયા સ્થળેથી આવ્યો તેવું મનાય? આફ્રિકાના પૂર્વ કિનારેથી। ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ તો નેગ્રીટો અથવા હબશી। તાંબાની શોધ કયા યુગમાં થઈ? તો કે નૂતન પાષાણ યુગ। સૌપ્રથમ શોધાયેલી ધાતુ તો એ હતી તાંબુ। પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાં કયા આલેખો જોવા મળે? પશુ પંખીના। ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ કઈ ગુફામાં જોવા મળે? હાથી ગુફા અભિલેખમાં। કયા યુગમાં માનવ ચામડાના કપડાં પહેરતો? મધ્ય પાષાણ યુગ। લાંગણસ ખાતેથી પ્રાગ ઐતિહાસિક અવશેષ કયા વર્ષમાં મળી આવ્યા? 1941। લાંગણસ કયા જિલ્લા? મહેસાણા। લાંગણસ કઈ નદીના કિનારે? સાબરમતી। લાંગણસના સંશોધન કરતા ડૉક્ટર હસમુખ સાકળિયા। પૈડું એટલે કે શક્કરની શોધ કયા યુગમાં? તો કે નૂતન પાષાણ યુગ। અગ્નિની શોધ કયા યુગમાં થઈ? પુરાતન પાષાણ યુગ। ખેતીની શોધ કયા યુગમાં? મધ્ય પાષાણ યુગ। ઈસવીસન પૂર્વે એટલે કયો સમય? ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંનો સમય। ઈસવીસન એટલે કયો સમય? ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીનો સમય। ડેક્કન ટ્રેપ કયા યુગમાં અસ્તિત્વમાં આવ્યો? નૂતન જીવમય યુગ। ડેક્કન ટ્રેપના અવશેષો ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા? પાવાગઢ અને ગિરનાર પરથી। ઉત્તર ગુજરાતમાંથી મળી આવેલા ઓજારો કયા ખડકમાંથી બનાવેલા? તો ક્વાર્ટઝાઇટ। રૈયાલીમાં સૌપ્રથમ વાર કયા વર્ષમાં ડાયનાસોરના ઈંડા મળ્યા? 1983માં। ફોસિલ પાર્ક કયા સ્થળે? તો કે રૈયાલી, મહીસાગર જિલ્લામાં। સિંધુકીની સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3250 થી 1750। વૈદિક સંસ્કૃતિનો સમયગાળો 1600 ઈસવીસન પૂર્વે 1600 થી 600। પ્રોફેસર મેક્સ મુલરના મતે આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા હતું। હડપ્પા સભ્યતાની શોધ કરનાર પ્રથમ જનરલ કનિંઘહામ। હડપ્પાનું ઉત્ખનન કાર્ય કરનાર દયાનંદ સાહની 1921માં।